નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મૂળ ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં 2 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા મુદ્દે સંમેલન યોજાયું હતું. દરમિયાન કેટલાક વ્યક્તિઓએ ઉશ્કેરણી કરતા પરિસ્થિતિ તંગ બની હતી, જેના પગલે ટોળાએ પોલીસ તેમજ કેટલાક વ્યક્તિઓ પર પથ્થર સહિત પાઇપો અને ધોકા વડે હુમલો કર્યો હતો. ઘટનામાં પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી સમજાવટની પ્રક્રિયા હાથ ધરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે થરા પોલીસ સ્ટેશન પોલીસ તેમજ લોકો પર હુમલો કરનાર 16 વ્યક્તિઓ તેમજ નામજોગ અને આશરે 1000 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાં 4 ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે અને 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના લગતના જિલ્લા વાવ-થરાદના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયો હતો, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી, જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો. તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊન ખાતે આવે છે, અને ઊન ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોનો જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી, અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવવા નથી આવ્યા. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ લાકડીથી ધોકાથી મારવામાં આવ્યો. તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલ હતો. આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે, અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે, આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊન ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે, અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે, અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે, અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓની અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસએસજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે. જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે.